નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જે વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળતી રહેશે। ટાટ ભરતી જ્યારથી શરૂ કરવામાં આવી ત્યારથી ચર્ચાનો વિષય બની ગઈ છે। ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં ઘણી જગ્યાઓ ખાલી જોવા મળે છે અને સેકન્ડ રાઉન્ડ પણ હજુ પાડવામાં આવેલો નથી। હવે ઘણા ઉમેદવારોને 2 સ્કૂલ હજુ પણ મળેલી છે। મિત્રો, આ વસ્તુ વિચારવા જેવી છે। જ્યારે પ્રોવિઝનલ શાળા ફાળવણી જાહેર કરવામાં આવી હતી ત્યારે એમને સમય આપવામાં આવ્યો હતો કે 3-4 દિવસની અંદર તમે એક પણ શાળા પસંદ કરીને બીજી શાળા જતી કરી શકો છો। વિભાગ દ્વારા આવું જણાવવામાં આવ્યું હતું અને એની અંદર સ્પષ્ટ પણ લખવામાં આવેલું, મેં વાંચ્યું હતું અને એને હું બરાબર સમજેલો પણ છું। એની અંદર એવું સ્પષ્ટ લખેલું હતું કે જો તમે એક પણ શાળા પસંદ કરતા નથી તો તમને ગમે તે એક શાળા આપી દેવામાં આવશે। તો ઘણા ઉમેદવારોને 2 શાળા કેવી રીતના આપવામાં આવી એ પણ એક ચર્ચાનો વિષય રહેલો છે। આ વસ્તુ શક્ય નથી, કારણ કે તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે તમે એક પણ શાળા સિલેક્ટ કરતા નથી તો 2માંથી તમને ગમે તે એક શાળા આપી દેવામાં આવશે। તો ઉમેદવારને 2 શાળા મળી કઈ રીતના, એ પણ એક વિચારવા જેવું છે। ઉમેદવારો સેકન્ડ રાઉન્ડ માટે માંગ કરી રહ્યા છે ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે વેઇટિંગ લિસ્ટ આવશે, પણ વેઇટિંગ લિસ્ટમાં પૂરી જગ્યાઓ ભરાવી શક્યતા નથી। તમારે સેકન્ડ રાઉન્ડ પાડવો ફરજિયાત છે અને આનો પણ જવાબ સરકારે અને શિક્ષણ વિભાગ જે ભરતી કરી છે તેમણે આપવો જરૂરી છે, કારણ કે 2 શાળા ઉમેદવારને મળી કેવી રીતના, તમે સ્પષ્ટ લખ્યું જ છે તો બી એ શાળા મળવાની કોઈ શક્યતા હોતી નથી। આજની વિડીયો બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।